હાઈવે પર બે નવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવો જોઈએ આ અંગેનો વિસ્તૃત અહેવાલ। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CCR પાટીલના હસ્તે બે નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બે ઓવરબ્રિજ બે બુડિયા ચોકડી અને ગબીણી ચોકડી પર બનાવવામાં આવ્યા છે, તે આશરે 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયા છે। આ બ્રિજના નિર્માણથી સુરત શહેરના લોકોને હાઈવે પર થતા ટ્રાફિક અને અકસ્માતોમાંથી મોટી રાહત મળશે। નેશનલ હાઈવે 53 પર બનેલા આ બંને બ્રિજ સ્થાનિક લોકો માટે ખૂબ જ મહત્વના સાબિત થશે। અંગે વાત કરતા CR પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આવી અનેક જગ્યાઓ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોને સમયની બચત થશે અને વાહનોની ગતિ પણ વધશે। આ સાથે જ હાઈવે પર થતા અકસ્માતોમાં પણ ઘટાડો નોંધાશે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નિર્મિત આ બ્રિજ હવે લોકોની સેવામાં મૂકવામાં આવ્યા છે, જેનાથી આ વિસ્તારના લોકોને રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો મળશે। નમસ્કાર। આજે નેશનલ હાઈવે નંબર 53 ઉપર બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજાર થતી હોય છે, ઘણા બધા ફેટલ થતા હોય છે, એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે, એના જ આધારે આજે ગબેડી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે। આના કારણે લોકોની સુવિધા વધશે, લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતાઓ હશે। કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે, પરંતુ હવે એને કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય તો હું ચોક્કસપણે માનું છું। હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થયા આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબ બંનેનો આભાર માનું છું। ધન્યવાદ।